હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ સાગર સોલંકી ફ્રોમ સ્ટોક એનાલિસિસ બાય સાગર. જી હા, જે રીતે તમે જાણો છો કે કોઈ પણ સ્ટોક એના બેસ્ટ પ્રાઇસ સેગમેન્ટમાં જ્યારે હોય છે ત્યારે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા તમને તેના વિશે જાણકારી આપવામાં આવે છે અને સ્ટોક જો લેવો હોય તો તમારું એનાલિસિસ કરીને તમે એ રહી શકો છો. સૌથી પહેલાં વિડીયો શરૂ કરતાં પહેલાં હું કહી દઉં કે હું કોઈ સેબી રજિસ્ટર્ડ પર્સન નથી અને આ જે કંઈ પણ વિડીયો બનાવી રહ્યા છીએ એ માત્ર ને માત્ર તમારા ઇન્ફોર્મેશન માટે બનાવીએ છીએ, તમારા એજ્યુકેશન માટે બનાવીએ છીએ, નહીં કે અમારી કોઈ બાય કે શેરની રિકમેન્ડેશન છે. જો તમારે બાય શેર કરવું છે તો તમારા રિસ્ક ઉપર અને તમારા એનાલિસિસ ઉપર એ કરજો. ચાલો વધુ સમય ના લેતા આજનો વિડીયો જે છે એ બનવાનો છે કરિયાન જ્વેલર્સ ઉપર. જે રીતે તમે જાણો છો કે બહુ જ જોરદાર એ કંપની કરિયાન જ્વેલર્સ છે અને ફંડામેન્ટલી પણ બહુ જ એ સ્ટ્રોંગ એ કંપની ગણી શકાય કરિયાન જ્વેલર્સ. અને 2 મિનિટ, બહુ જ જોરદાર છે. તમે જોઈ શકો છો તેની 52 વીકની જે લો સપાટી છે એ 399 છે, એટલે કે 399 છે, અને હાયર સપાટી 795 છે. તમે જોઈ શકો છો અમે અમારા એનાલિસિસ મુજબ તેના 3 સ્ટ્રોંગ સપોર્ટ છે. એક ₹501, બીજા ₹399 અને થર્ડ વન ઇઝ ₹335. આ 3 લેવલ ઉપર 3 સ્ટેપમાં બાઇંગ કરી અને તમે સારું એવું એવરેજ કરી અને સારી એવી સપાટી ઉપર, એટલે કે ફરી વખત 600+ રેન્જ તમે આરામથી જોઈ શકો છો. અને એ પછી જો આગળ વધે, કારણ કે હમણાં દિવાળીનો તહેવાર છે ત્યારે આરામથી એ ₹800 સુધીની રેન્જે પણ આવી શકે છે. કારણ કે બંને મોસ્ટ ઓફ જે પબ્લિક જે છે એ ધનતેરસ છે ને એવા સમયગાળા દરમિયાન એ સોનું લેવાનું વિચારી રહ્યું હોય છે. તો ટોપ રીડિંગ કંપનીમાં કરિયાન જ્વેલર્સ આવે છે. તો અત્યારે હવે એનો બિઝનેસ ગ્રો કરવાનો સમય આવી ચૂક્યો છે. તો અત્યારે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે કરિયાન જ્વેલર્સ માટે. પરંતુ તેના 3 બાઇંગ લેવલ ઉપર તમારે એ પરચેસ કરવું પડશે. જેમ કે તમારે ₹1,00,000 નાખવા છે તો તેના આ પહેલા સ્ટ્રોંગ સપોર્ટ ઉપર 10,000, બીજા સ્ટ્રોંગ સપોર્ટ ઉપર 20,000 અને ત્રીજા સ્ટ્રોંગ સપોર્ટ ઉપર 30,000. એ રીતે ટોટલ ₹60,000 ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. અને એ પછી જો નીચે ફોલ ડાઉન આવે તો તેને મોસ્ટ પરફેક્ટલી તમારે જે એવરેજ કરવી હોય તો ત્યારે એ ₹40,000 ફંડ તેમાં નાખી અને ફૂલ એવરેજ કરી શકો છો. પરંતુ હાલમાં કરિયાન જ્વેલર્સ માટે સ્ટ્રોંગ સપોર્ટ ₹335 છે, જે તૂટવો ઇમ્પોસિબલ છે. જે સપોર્ટ છે એ આજકાલનો નથી, પરંતુ જૂન 2024નો છે, એટલે કે આજથી 1 વર્ષ પહેલાંનો સ્ટ્રોંગ સપોર્ટ છે. એટલે પોસિબિલિટી છે નહીં. અને કદાચ જો નીચે આવશે તો પણ જે હમણાંના તેના લો લેવલ ઉપર આવી શકે છે ₹400 ઉપર. કારણ કે જે રીતે દિવાળીની સિઝન નજીક આવે તો કોઈ પણ ગોલ્ડનો શેર હોય છે એનો જે સ્ટોક છે એ વધવાની તૈયારીમાં આવી ગયો હોય છે. કારણ કે સૌથી પિકઅપવાળો બિઝનેસ તેમનો ફોર્થ ક્વાર્ટર હોય છે, જે ટૂંક સમયમાં થર્ડ ને ફોર્થ ક્વાર્ટર હોય છે, જે આવી ચૂક્યું છે ટૂંક જ સમયમાં. તો અત્યારે તેમાં ઇન્વેસ્ટ કરવા માટે બેસ્ટ સમય છે. અને અત્યારે તેના બેસ્ટ સ્ટ્રોંગ સપોર્ટ ઉપર તે સ્ટોક આવી ગયો છે. જો તમારે લેવો છે તો ફરીથી એક વખત કહી દઈએ કે પહેલી જે ખરીદી છે એ 500 થી 510ની વચ્ચેની છે. બીજી સ્ટ્રોંગ ખરીદી છે એ 390 થી ₹410 છે. અને ત્રીજી સ્ટ્રોંગ ખરીદી જે છે એ 300 થી ₹335 સુધીની રેન્જ છે. પરંતુ કટકે કટકે એ શોપિંગ કરવામાં આવે તો તમારે બહુ જ સ્ટ્રોંગલી કહેવાય કે એવરેજ પ્રાઇસ બને છે. અને જેથી કરીને જ્યારે એ સ્ટોક આગળ વધે છે તો તમે જલ્દીથી એ રિકવરી એ કરી શકો છો. વધુ વાત કરીએ તો અત્યારે કરિયાન જ્વેલર્સ જે છે એ તેની ટોપ રીડિંગ કંપનીમાં જોઈ શકો છો અત્યારે બીજા નંબર ઉપર આવી રહ્યો છે. સૌથી પહેલાં છે એ કરિયાન જ્વેલર્સ છે, ટાઇટન કંપની છે, અને બીજા નંબરે 52,745 કરોડના માર્કેટ કેપ સાથે કરિયાન જ્વેલર્સ છે. પ્લસમાં તેની વાત કરીએ તો જે તમે જોઈ શકો છો કે સપ્ટેમ્બર 2023માં જે રીતે તેનું એ ઇન્કમ ને એક્સપેન્સ છે, બરાબર છે, તો કન્ટિન્યુ ધીમે ધીમે તે ખૂબ જ સારી એવી રીતે ગ્રો કરી રહ્યું છે. ક્વાર્ટરલી રિઝલ્ટમાં જોઈએ તો પ્રોફિટને લોસ આપણે જોઈએ તો બહુ જ એ જોરદાર દિવસે દિવસે પ્રોફિટ કરતી કંપની છે. અને દર વર્ષે એ તેનામાં એ અપડેટ એ જોવા મળે છે, જોઈ શકો છો તમે.
પછી બેલેન્સ શીટની પણ વાત કરીએ, બહુ જ બેસ્ટ છે, કેશ ફ્લો પણ જોરદાર છે, રેશિયો સરસ છે, પ્રમોટર્સનું હોલ્ડિંગ પણ એ જબરજસ્ત છે, માટે દિવસે દિવસે એ બેસ્ટ પોતાનું પરફોર્મન્સ કરી રહ્યું છે. તો અત્યારે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે તેમાં ઇન્વેસ્ટ કરવા માટે અત્યારે, અને ટૂંક જ સમયમાં આ સ્ટોક ફરી પાછો એ 600થી આગળ વધી અને 700 રૂપિયા સુધીની એ રેન્જ એ પકડી શકે છે. અને તેનું રેવન્યુ પણ દિવસે દિવસે વધવાનું જ છે, એ ફાઇનલ છે. જોઈ શકો છો તમે, જૂન 2024 તો શેર જે છે એ 5528 હતો અને એ વધીને સપ્ટેમ્બર 2024માં 6000 કરોડ અને ડિસેમ્બરમાં 7278 કરોડ થઈ ચૂક્યો છે. જૂન 2024માં 5528 કરોડનો શેર હતો, જે અત્યારે વધીને જૂન 2025માં એક વર્ષમાં 7268 કરોડનો છે. નિયર એ ગણી શકાય કે 1700 કરોડ રૂપિયાનો જમ્પિંગ આવ્યો છે. તો હવેના જે સપ્ટેમ્બર અને ડિસેમ્બરના જે ક્વાર્ટર છે એમાં તો ઓર સરસ એવો તમારે જે જમ્પિંગ જે છે એ બિઝનેસમાં જમ્પિંગ એ જોઈ શકો છો. પ્લસમાં નેટ પ્રોફિટ પણ જોઈ શકો છો, દિવસે દિવસે સારો છે. જે કહેવાય કે 178 કરોડ હતો તે અત્યારે 264 કરોડ રૂપિયા એનો એ પ્રોફિટ એ છે. અને EPSમાં પણ એ સારો એવો ગ્રોથ જોઈ શકો છો તમે કે આવી રહ્યો છે. તો આ બધા જે છે એના પ્લસ પોઈન્ટ છે, એટલે કે કંપનીમાં કંઈ વાંધો નથી, પરંતુ એમ છતાં સ્ટોક જે છે એ ડાઉનફોલનો સામનો એ કરી રહ્યો હતો. અને કહેવાય કે 617થી એ ફરી વખત એકવાર નીચે આવ્યો છે. તો આ લાભ લેવાનું એ ચૂકવો નહીં, કારણ કે ટૂંક સમય પહેલાં જ તે બહુ જ સારી એવી સપાટી, એટલે કે 793 રૂપિયા સુધી એ ગયેલો છે. ઇન શોર્ટ 800 રૂપિયા સુધીનો આ શેર છે, અને જમ્પિંગ આવે તો પણ 600, 650, 700 સુધીનો જમ્પિંગ એ ડિસેમ્બર સુધીમાં આવે એમ છે. જો 6 મહિનાનું તમારું હોલ્ડિંગ હોઈ શકે તો સારો એવો પ્રોફિટ તમને કલ્યાણ જ્વેલર્સમાંથી મળી શકે છે. તો આવા જ વિડીયો જો જોવા હોય તો જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લોકોને શેર કરો, જેથી કરીને તે લોકોને પણ જો સ્ટોક માર્કેટમાં આ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો કઈ રીતે કટકે તે ઇન્વેસ્ટ કરી શકે અને સ્ટ્રોંગ બાય સપોર્ટ એ જાણી શકે. તો વધુને વધુ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો, અને જો વિડીયો ગમ્યો છે તો લાઈક કરો. એમ છતાં પણ જો તમને કોઈ એવો સ્ટોક લાગતો હોય કે જે તમારે એ પરચેસ કરવો છે, તો એના વિશે એનાલિસિસ તમારે જાણવું હોય તો જરૂરથી અમારી જે કોમેન્ટ સેક્શન છે એમાં કોમેન્ટ કરો, જેથી કરીને અમે એ સ્ટોક ઉપર પણ અમારો એ વિડીયો બનાવશું અને તમને સ્ટ્રોંગ એનાલિસિસ એ આપીશું. તો આજના વિડીયોમાં આટલું જ. નમસ્તે.